परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. એવી શૈલી લીધી છે કે 79 ગાથામાં એમ કહ્યું કે મેં સર્વ સાવધ યોગનો ત્યાગ કરી પરમ સામાયિકની પ્રતિજ્ઞા કરી, છતાં શુભ ભાવ અભિસારિકા પ્રેમીને જેમ મળવા જાય એમ શુભ ભાવને મળવા જઈએ અંદરથી. એ અભિસારિકા વિશા જેવી છે. સામાયિકની પ્રતિજ્ઞા પૂરણ રાગ રહિતની પ્રતિજ્ઞા કરી, છતાં શુભ અભિસારિકા એટલે પ્રેમીને જે મળવા જનારી એમ રાગમાં મળવા જવું. એ વ્યભિચારને મળવા જવું એમ કે એને હવે ખંખેરી નાખવા, મોહની સેના ઉપર વિજય મેળવવા માટે મેં કમર કસી છે, કડ બાંધી છે. હા હા હા. પંચમારાના મુનિ એમ કે છે અમે તો કમર કસી છે શુભ ભાવનો અભાવ કરવા, શુદ્ધ ઉપયોગ રૂપી પરિણમન કરવા. કમર કસી છે. એ પછી આ અધિકાર લીધો. એ અધિકાર પછી આગાથ લીધી. હવે મારે મોહની સેનાને, એ મોહની સેના કોણ ગણો? શુભ રાગ. મોહની સેના છે. વ્રતનો, દયાદાનનો આદિ ભક્તિનો રાગ આવે એ મોહની સેના છે. ચારિત્ર મોહની. એને કઈ રીતે જીતવી એમ એ જીતવાનો ઉપાય વિચારે છે. એને કઈ ઉપાય વિચારવો છે નવો નથી.
પણ બીજાને કેવું છે ને એ અપેક્ષા ઉપાય વિચારે છે એમ કે હા 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 શ્રોતાને સાથે લઈને કે હવે વિચારીએ આપણે કે હા 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 એને કેમ વિચારવું બાકી નથી. હા પણ કથનનું વિકલ્પ આવ્યો. હા એ શું અભિસારી વિચાર છે. હા હા એનું મૂળ નિકંદન કરવા ઘર બાંધી છે. હા એના પછી આ ધિકા લીધો. હા એ રાગની સેનાને કઈ રીતે જીતવી એમ ઉપાય વિચારે છે. જો જાણઈ અનંતમ દવત ગુણત પજયતે હિં સો જાણઈ અપાણમ મોહ ખલુ જાય તસ્લયમ. જે જાણતો અહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તો મોહ પામે લઈ ખરી. એક બાજુ એમ કે પરદ્રવ્યનો કાંઈ પણ વિચાર હોય એ બધો વિકલ્પ છે. પર દવાઓ દુગઈ પોતાના સ્વભાવના આશ્રય વિના પરદ્રવ્યનો કાંઈ પણ વિચાર એના દ્રવ્યગુણ પર્યાયનો કરવો. અરે પોતાનો જે સ્વભાવ છે દ્રવ્યગુણ પર્યાય ત્રણનો વિચાર કરવો હોય તો શુભરાગ વિચાર છે, અનાવશ્યક છે. હા 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 તો પરના દ્રવ્યગુણ પર્યાય વિચારવા એ તો શુભ ભાવ છે. પણ અહીંયા આવે છે એટલી વાત અંદર લીધી છે. અયંતના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર આવે છે એનો હેતુ બીજો છે. હેતુ કઈ ત્યાં રોકાવું એના વિચારમાં એમ નહીં. હા એનું તાત્પર્ય તો પોતાની પર્યાયને દ્રવ્યમાં ભેળવી અને ગુણને દ્રવ્યમાં ભેળવી નિર્વિકલ્પ વિતરાગતા પ્રગટ કરવી એ એનું તાત્પર્ય છે. સમજાય છે કાંઈ? આવી વાત જેવી છે. એ ભાઈએ લીધું છે દુર્વશ્રી પ્રકાશમાં આ બોલ કે ભાઈ આ હરિહંતા દ્રવ્યગુણ પર્યાય તો પરદ્રવ્ય છે, એનાથી આત્માને લાભ થાય. દુર્વશ્રી પ્રકાશમાં છે. એ આમ વાત આવે છે વચ્ચે છે તો એ શુભ ભાવ અભિસારિકા વ્યભિચાર ને બળવા જવું. પણ એનું તાત્પર્ય તો એનાથી ખસી પર્યંતના દ્રવ્યગુણ પર્યાયના ભેદથી પણ ખસી અને પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં મનના વિકલ્પથી જાણી લેવું, વિકલ્પથી જાણવું. પોતાને ત્રણને પણ પછી તેને પર્યાયને દ્રવ્યમાં સમાડવી અને ગુણને દ્રવ્યમાં સમાડવું. એનું નામ વિતરાગી અવ્યભિચારી વિતરાગી પર્યાય છે. એમ અહીંયા બતાવવા માગે છે. ટીકા
જે ખરેખર અનંતને દ્રવ્ય ગુણ પર્યાય પણ જાણે છે. ન્યાય ખરેખર શબ્દ વાપર્યો છે પરદ્રવ્ય, પણ પરદ્રવ્યને પણ જે રીતે છે તે રીતે એમ. જે ખરેખર અરહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે. એવી જાય તો વાત લીધી છે. એ પરદ્રવ્યને જાણે છે એવું તો અનંત વાર જાણ્યું છે પરદ્રવ્યને 11 જાણવામાં. પણ આ વાત તો એવી લીધી છે કે જેને આને જાણ્યું એ જાણીને આત્મામાં જાણવાનું કરશે એવા જીવને લીધો છે. તે પણ પંચમહારાનો જીવને માટે કહ્યું છે કેનારે. પંચમહારાના જીવને માટે છે ને ખરેખર તો અપ્રતિબુદ્ધ છે તેને માટે આ છે એમ કે છે. અને એ અપ્રતિબુદ્ધ પણ પંચમહારાનો ગુરુ સંત એને સત કહે છે એટલી અપ્રતિબુદ્ધ પ્રતિબુદ્ધ પામે જ છે. આડત્રી ગાથામાં લીધું છે ને, 92 માં લીધું છે. પ્રવચન સાર 92 પામે જ છે. અને તે કેવું અપ્રતિહત. એવી ધીરજની વાતો છે. જે ખરેખર અરહંતને જાણે છે દ્રવ્યગુણ પર્યાય નહીં, તે ખરેખર આત્માને જાણે છે. વાત એ જ લીધી છે. એ જાણવા માટે એને એટલું જાણવા માટે જાણવું નથી એને લીધું. અંતના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે તે આત્માને જાણે છે. એ અપેક્ષા લઈને એને પરદ્રવ્યનું જ્ઞાન પહેલું કહ્યું છે. છતાંય પરદ્રવ્યનું જ્ઞાન છે એ તો વિકલ્પ ને પરઅપેક્ષિત છે. કેમ એમ છે કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. ભગવાનનો આત્માનો દ્રવ્યગુણ પર્યાય અને પરમેશ્વરના દ્રવ્યગુણ પર્યાય વસ્તુથી ત્યાં ફેરફાર નથી. બંનેમાં ખરેખર તફાવત નથી. નિયમસારમાં તેમે કહ્યું છે ને કે સિદ્ધના 8 ગુણ છે એવા સંસારી જીવને 8 ગુણ છે. એ કઈ વ્યક્ત પણ નથી છે. કહ્યું છે ને જેવા સિદ્ધને 8 ગુણ છે એવા જીવોને છે, સંસારીને પણ છે. સહિત પણ શક્તિ રૂપની વ્યક્ત રૂપની મંડિત સહિત નથી ત્યાં. વસ્તુ જેવી છે. વસ્તુ એવી છે કે સિદ્ધના 8 ગુણ એની સ્વરૂપે વસ્તુ જ છે. એમ કેમ કે 8 ગુણ સિદ્ધને તો પર્યાયપણે છે, એમ આને પર્યાયપણે પણ છે એમ નહીં, પણ એનો સ્વભાવ જ એવો છે. 8 ગુણ સંપન્ન શક્તિ સામર્થ સત્તાનું સત્વ છે એનું. એથી સિદ્ધ જેવા સંસારી કહેવામાં આવ્યા છે.
વિતરાગની વાતો ભારી આવી છે. ખરેખર આત્માને જાણે છે એમ લીધું ને એક બાજુ. અર્યંતના દ્રવગુણ પર્યાયને જાણે એની જાણવાનું જે લક્ષ કર્યું હતું એ પોતાના આત્માને જાણવા માટે કર્યું હતું. ત્યાં જાણીને રોકાવું છે. હા 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 એ માટે નહીં. કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. જુઓ તો અર્યંત ને તો પ્રગટેલ પર્યાય છે અને આત્મામાં તો પર્યાય પ્રગટ નથી. એની આવી ઓલાની વાત સિદ્ધ જેવા સંસાર. હા 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 પર્યાય વ્યવહાર છે. સિદ્ધ વ્યવહાર, મોક્ષ માર્ગ વ્યવહાર, મોક્ષ સંસાર વ્યવહાર. હા હા વસ્તુ તો સિદ્ધ સ્વરૂપી જ છે. એનો સ્વભાવ જ એવો છે અને ત્રિકાળી તે શુદ્ધ છે. હા હા જેમાં ઉદય ભાવ તો નથી પણ જેમાં ક્ષાયક ભાવે નથી એવું જ એનું સ્વરૂપ જ છે. હા 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 ક્ષાયક ભાવે પ્રગટેલા સિદ્ધુને જીવને એવું કીધું એ તો શક્તિના સ્વભાવને અપેક્ષા કીધું. સમજાય છે કઈ? હા 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 સિદ્ધ એવા સંસારી વસ્તુ તો એવી છે. ફક્ત અહીં પ્રગટી છે અને આ પ્રગટી પર્યાય ને પણ એ વિષય પર્યાય ઉપરનું લક્ષણ નથી અહીં. હા હા વસ્તુ છે ભગવાન સચિદાનંદ પ્રભુ. ધ્રુવ પરમ સ્વભાવ ભાવનું અસ્તિત્વ એ પૂરણ શુદ્ધ છે. એમાં સિદ્ધને અને એમાં કાંઈ ફેર નથી. અહીં અરિહંતમાં અને આત્મામાં કઈ ફેર નથી એમ કીધું. હા 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 અરે ભાઈ એનું કારણ છે એના અંદર વિશ્વાસમાં અંદર બે. હા હા ભલે ભગવાનને પ્રગટ થયેલ છે પણ હું તેવો જ છું. હા 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 પ્રગટ અપ્રગટની કોઈ અપેક્ષા વિના. હા 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 વિશ્વાસ દૃષ્ટિમાં પૂર્ણાનંદના પૂર્ણ પ્રભુ છે. જેવા અર્યંત છે તેવો હું છું, જેવા સિદ્ધ છે તેવો હું છું. હા 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 ત્યાં આગળ દ્રવ્યના સ્વભાવનું અસ્તિત્વ જે પૂર્ણ શુદ્ધ છે એનું ત્યાં જોર આપ્યું છે. હા અંતરના વિશ્વાસમાં સિદ્ધ જેવો છો ને અર્યંત જેવો જ છું. હા 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 એમ જેને જાણ્યું છે તેને આત્માને જાણ્યું. કારણ કે બંનેમાં ખરેખર તફાવત નથી. એ કઈ રીતે તફાવત નથી? વસ્તુ સ્વભાવ જ છે એવડો બસ. અને એવો સ્વભાવ જેને જાણ્યો એને અર્યંતની પર્યાય પ્રગટ થવાની છે. અહીં તો અપ્રતિહત દ્રવ્ય સ્વભાવ છે. પૂરણ જેમ એમ એનું પ્રતીતિ સ્વજ્ઞેયના પર્યાયમાં જ્ઞાન થયું. એવડા મોટા પ્રભુનું જ્ઞાન એક સમયની પર્યાયમાં
પૂર્ણ દ્રવ્યનો પ્રતિભાસ. દ્રવ્ય આવ્યું નહીં. પણ દ્રવ્યનું જેટલું જેવડું સ્વરૂપ છે એવડું એની પર્યાયમાં આવી ગયું. એથી વિશ્વાસ અંદર જાય એવો છંદ કે બે માં કઈ તફાવત નથી. આવું છે. કહેવાની શૈલીની રીત આ છે, બીજી રીતે એની શૈલી છે જ નહીં. વળી અનંતનું સ્વરૂપ હવે બેને સરખા છે એમ કેમ કહ્યું, અને એની હારે કેમ આત્માને મેળવું? કે અનંતનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સોનાને તાપ આપતા આપતા છેલ્લામાં છેલ્લું 16 વળું સોનું થાય એમ ભગવાનના આત્માને 16 વળું સોનું થયું છે. એ દ્રવ્ય સ્વભાવમાં એકાગ્રતાના તાપ આપતા પર્યાયમાં 16 વળું સર્વજ્ઞ અનંત આનંદ પર્યાય પણ એક પ્રજ્ઞા છે. છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સોનાના સ્વરૂપની માફક વલું પામેલા સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ સર્વ પ્રકારે સ્પષ્ટ. પરિસ્પષ્ટ છે ને એકલો શબ્દ નથી. સંસ્કૃત ઉપસર્ગ છે. પરિસ્પષ્ટ જીવું દ્રવ્યને ગુણ પૂર્ણ પરિસ્પષ્ટ પર છે તેવી અહીં પર્યાય પરિસ્પષ્ટ છે. સર્વ પ્રકારે સ્પષ્ટ છે. પરીનો અર્થ કર્યો. તેથી તેનું જ્ઞાન થતા સોનાના 16 તાપ આપતા છેલ્લું જેમ 16 થયું એમ ભગવાનનું પર્યાયનું સ્વરૂપ અંતરના ધ્યાનના તાપ આપતા 16 થઈ ગયું પૂરું પ્રભુનું. તેથી તેનું જ્ઞાન થતા જુઓ હવે શું કે છે, સર્વ આત્માનું જ્ઞાન થાય છે એમ કીધું. બધા આત્મા એવા છે. સાધારણ વાસ નથી બાપુ, અંદર ભાવ. સર્વ આત્મા અભવ્યનો લીધો આમાં એક સર્વ જીવ છે સિદ્ધ સમ. સર્વ આત્માનું જ્ઞાન. આત્મા આવો છે પરિપૂર્ણ દ્રવ્ય ગુણ ને પર્યાય જેને પ્રગટ થઈ ગઈ છે એવા સર્વ આત્માઓ છે. ભલે પ્રગટ નથી પણ એ પ્રગટ થવાની શક્તિ છે, તેથી પ્રગટ થશે જ. એથી તે સર્વ આત્મા તેવા સરખા છે. હવે ત્યાં દ્રવ્ય ગુણ ને પર્યાય 3ની વ્યાખ્યા કરે છે. અન્વય તે દ્રવ્ય છે. ઈનો ઈ એનાર તે દ્રવ્ય છે.
અન્વય નામ તે રહે છે તે દ્રવ્ય છે. હા, અન્વયનું વિશેષણ તે ગુણ છે. તે રહેનાર તેનું વિશેષણ એટલે ગુણ. દ્રવ્ય તે વિશેષ છે અને એનો ગુણ તે વિશેષણ છે. હા, અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે. દ્રવ્ય જે છે તેની ભિન્ન ભિન્ન વ્યતિરેક અવસ્થાઓ તે પર્યાય છે. હા હા હા. જયસન આચાર્ય બીજું કીધું હતું ટીકામાં. ચેતન છે તે દ્રવ્ય છે, ચૈતન્ય છે તે ગુણ છે. તો કેવળ જ્ઞાન આદિ તે વિશેષ ગુણ છે, અસ્તિત્વાદી એ સામાન ગુણ છે. સંસ્કૃત નહીં. કેવળ જ્ઞાન આદિ, કેવળ એકનું જ્ઞાન આદિ એ વિશેષ ગુણ છે, અને અસ્તિત્વ છે એ બીજામાં પણ છે. માટે અસ્તિત્વાદી સમાન ગુણ છે. અને શરીર પ્રમાણે આત્મ પ્રદેશોની આકૃતિ છે તે તેની વ્યંજન પર્યાય છે. અને અગુરુ લઘુ ગુણની સદગુણ હાનિવૃદ્ધિ આદિ એની એને પર્યાય છે તે અર્થ પર્યાય છે. પણ તે દ્રવ્યના જે અન્વય તરીકે કેવળ જ્ઞાનાદિના ગુણ તરીકે કહ્યું વિશેષ, અસ્તિત્વાદિના સમાન કહ્યું, એની આકૃતિના પ્રદેશને વ્યંજન પર્યાય અને અગુરુ લઘુની અસ્વય. પણ એ બધાનો આધાર એક દ્રવ્ય છે. એમની પાછળ એનો આધાર વસ્તુ એક છે. ભેદ બધી કે બધે છે. હા હા હા. સંસ્કૃત પણ છે. આધાર પછી મૂળની દુનિયા દ્રવ્ય છે અંદર. કોઈ પર્યાયમાં છે. પર્યાય સ્વરૂપ પૂર્વ લક્ષણ ગુણ પર્યાય આધારભૂતમ અમૂર્તમ અસંગ પ્રદેશ પ્રદેશ નાખ્યા પાછા. હા હા હા. જયસાનાચાર ટીકાઈ અસંગ પ્રદેશી. હા હા. એવા દ્રવગુણ પર્યાય વાળો એનો જે આધાર વસ્તુ છે તે દ્રવ્ય છે. હા હા. આવું જૂનું હોય માણસને. હવે ઓલો સૂતસાગર કે છે કે અત્યારે તો શુભ ઉપયોગ હોય. અરે પ્રભુ શું કરે છે? અત્યારે તો શુભ ઉપયોગ જ હોય બસ એમ કે છે. હા હા. અને બોલાય વળી વિદ્યાનંદ એ મોટું ગણાય છે. 10,000-20,000 માણસ સભા મોટી ભરાય છે. વ્યાખ્યાની જબરો. એને વળી અપદેશ સંત મજબ છે ને 15મી એ અપદેશનો અર્થ અખંડ પ્રદેશી દ્રવ્ય એમ રીતું કહું. હા હા. એમ નથી. આવું જે પૂર્ણ સ્વરૂપ છે તે કથન છે તે દ્રવ્યશુદ્ધ છે, અને પૂર્ણની પ્રાપ્તિ છે તે ભાવશુદ્ધ છે. હા હા હા. ખરેખર તો આમ છે. ઉપદેશ કથન
સંતમાં મેરી વાંધા ઉઠ્યા જાય. વિદ્યાધર છે એને અર્થ કેવો છે? એ સાધુ દિગંબર વિદ્યાધર છે, નાની ઉંમરનો 32 વર્ષ. એમાં એના વખણાઈશ બહુ. એને અર્થ કેવો છે કે સૂત્ર લેવું, ઉપદેશમાં અખંડ પ્રદેશ ન લેવા. એ વિશેષણ જૈન શાસનનું છે. એ વિશેષણ અપદેશ અખંડ પ્રદેશ આત્માનું વિશેષણ નથી. સમજાણું? અપદેશ એમ કહીએ અખંડ પ્રદેશ તો આત્મા વિશેષણ થઈ ગયો, પણ આ અપદેશ એ જૈન શાસનનું વિશેષણ. જૈન શાસનમાં કથન આવે છે અને ભાવ શું છે તે જૈન શાસન છે. હા. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.